નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાહુલ ગાંધીને દેશના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ તેવું જાણો કોણે કહ્યું છે। કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયાએ કહ્યું છે કે રાહુલ ગાંધીને દેશના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ। સિદ્ધારામૈયાએ કહ્યું છે કે દેશમાં કોઈએ ભારત જોડો યાત્રા જેવું કામ કર્યું નથી। રાહુલ ગાંધી તેનું બીજું સંસ્કરણ લાવી રહ્યા છે। આગામી યાત્રા દેશના દરેક વર્ગને ન્યાય આપશે। ફક્ત કોંગ્રેસ જ દેશના તમામ પ્રશ્નો હલ કરી શકે છે, જેથી રાહુલ ગાંધીને પીએમ બનાવવા જોઈએ। તેમણે કહ્યું છે કે દેશ હિત માટે કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવી પડશે। હવેથી આના લીધે થઈને રાજકારણ પણ ગરમાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી લડવાની અટકળો પર માધુરી દીક્ષિતે આપી છે પ્રતિક્રિયા। બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત વિશે સમાચાર છે કે તે બીજેપીની ટિકિટ પર મુંબઈથી ચૂંટણી લડી શકે છે। આ અંગે તેણે ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી નહીં લડે। માધુરીએ કહ્યું છે કે જ્યારે પણ ચૂંટણી થવાની હોય છે ત્યારે આવી અફવાઓ ઉડવા લાગે છે, પરંતુ સાચું કહું તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું। હું રાજકારણ વિશે કંઈ જાણતી નથી અને મને તેમાં રસ પણ નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ। પાકિસ્તાન સરકારે પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણી પર બેન મૂક્યો છે। આની જાહેરાત કરતા દેશના કાર્યકારી પીએમ અનવર ઉલ હકે કહ્યું છે કે અમે પેલેસ્ટાઇન વાસીઓના દુઃખમાં તેમની સાથે છીએ, તેથી પાકિસ્તાનમાં કોઈ નવું વર્ષ ઉજવાશે નહીં। અમે ગાઝામાં સહાયની ત્રીજી ટુકડી મોકલવા માટે જઈ રહ્યા છીએ। જણાવી દઈએ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 20,000થી વધુ પેલેસ્ટાઇન વાસીઓના મોત થયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।